નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। વિશ્વ પર્યાવરણ દિનની માંડવીમાં પણ ઉજવણી કરવામાં આવી। વન વિભાગ દ્વારા ઉદ્યાનમાં સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। લોકો પર્યાવરણની જાળવણી કરે તે હેતુથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવી આ તકે અપીલ કરવામાં આવી હતી। આજે પર્યાવરણના દિવસે માંડવી નગર સેવા સદન અને જંગલ ખાતા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। તો આ વૃક્ષારોપણનું જતન કરવા માટે અમારી આખી ટીમ ને જે સૂચન આપવામાં આવ્યું છે કે ભાઈ ખાલી વૃક્ષારોપણની ઝાડોનું જતન સાથે એ ઝાડોની દેખરેખ રાખવાની। તો આ પર્યાવરણ માટે આપણે એક જે સળગતો પ્રશ્ન છે અત્યારે પર્યાવરણનો, તો એના માટે વૃક્ષ વાવવા એ જરૂરી છે। અને આજના દિવસે મારી એક નમ્ર વિનંતી છે કે આપણે અઠવાડિયામાં એકવાર કોઈ પણ વાહનનો ઉપયોગ ન કરીએ, પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, તો એક દિવસ જો આપણે અઠવાડિયામાં એટલે મહિનામાં 4 દિવસ જો વાહનનો ઉપયોગ નહીં કરીએ તો મોટામાં મોટું પર્યાવરણને ફાયદો થશે। આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે। યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અંતર્ગત 1972થી સમગ્ર વિશ્વમાં પર્યાવરણની સમતુલા જોખમાતા, સમગ્ર વિશ્વમાં પર્યાવરણનું સંતુલન જળવાય એના ભાગરૂપે વિવિધ પ્રકારના પ્રયત્નો ચાલે છે અને એના ભાગરૂપે જ આપણે અહીંયા એકત્ર થયા છીએ। માંડવી નગરપાલિકા હસ્તકના ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાનમાં આપણે આજે સિંદૂરના 10 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું। Ma Developers, we are interested in your plot for development and sale. તમારા સપનાના ઘરને આકાર આપો માં ડેવલપર સાથે તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ। સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઇનમાં આગળ વધ્યો છું। જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે, એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઇનની શરૂઆત કરી છે। નાનામાં નાની બાબત જે હોય, અજુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ। ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123 first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. जयंत सिंह जेठूबा चावड़ा, सुथरीवाला, मोबाइल नंबर 9825885098। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભુજમાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે વધુ પડતી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગના કારણે આ થેલીઓ ગાયો ખાઈ જતા મૃત્યુ પામી રહી છે। ત્યારે આ થેલીઓનો ઉપયોગ બંધ કરીને કાપડની થેલીનો ઉપયોગ કરે તે હેતુથી ભુજમાં જુદા જુદા સ્થળોએ માનવજ્યોત દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું। આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। લોકોમાં જાગૃતિ આવે પર્યાવરણ શું છે એની સમજ પૂરી પાડવા માટે માનવજ્યોત સંસ્થાએ આજે વહેલી સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાપડની થેલીઓ વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે। આજે અમે શાક માર્કેટોમાં જઈ અને જે પ્લાસ્ટિકની થેલીઓ હતી એ જપ્ત કરી અને એના બદલે કાપડની થેલીઓ આપી છે। અત્યારે અમારી પૂરી ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન સાથે રાખી અને કાપડની થેલીઓનું વિતરણ કરી રહી છે। ખાસ કરીને આ પ્લાસ્ટિકના ઝીણા જબલા અને પ્લાસ્ટિકની થેલીઓ જે આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ એ ગાય માતા ખાઈ જાય છે અને ગાય માતા મરી જાય છે। પર્યાવરણને બચાવવા અને ગાય માતાને બચાવવા માટે માનવજ્યોત સંસ્થા સક્રિયપણે ભૂમિકા નિભાવી અને આ પર્યાવરણ અંગેનું કામ કરી રહી છે। અમારી પૂરી ટીમ આમાં જોડાઈ છે। જલિયાણ રેસિડેન્સી, કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર, તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન, સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ, બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે, સર્વે નંબર 772, ઉષા પાર્ક, 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ ટચ ભુજ। લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસ વાળું પ્લાનિંગ। આયોજક ઉષા ગ્રુપ,
બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9879887878, જેસ એન્ડ કોઠારી 9825312849. ગઈકાલે ભુજમાં ભારે પવન ફૂંકાવાની સાથે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. એરપોર્ટ રોડ પર ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થવાની સાથે વીજ થાંભલાને પણ નુકસાની થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા જોખમી લાગતા વૃક્ષોનું કટિંગ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અહીંયા જ રહું છું અને થોડી વાર પહેલા અડધા કલાક પહેલા વાવાઝોડો આવ્યો હતો, એમાં બાવર પડી ગયો અને એની સાથે 2 થાંભલા પણ છે ને તૂટી ગયા છે. જીબીને ફોન કરી નાખ્યો છે અને અહીંયા નીચે આવવાના વાળી ઘટના એનાથી પહેલી એકવાર આ બાવર આજ પડ્યો હતો બાવર, ત્યારે એક ભાઈ નીચે આવી પણ ગયા હતા. આજે આ બીજી વાર પડ્યો છે ના, એટલે એનાથી પહેલી એકવાર અમે જાણ કરી હતી ત્યારે થોડી વાર સાફ કરી ગયા ને પછી હાલ્યા ગયા. બધું સંપૂર્ણ સાફ નથી કરી જતા અવાનવા. બાવર તો જે તો વધવાનું છે. હા, રેલવે ફાટકની બાજુમાં ખાડા રોડ ઉપર જાણે કોઈ નીચે અહીંયા ઉભા હોય છે. ઘણી વાર બસ માટે અહીંયા માણસો બેસતા ઉપરથી બાવર પડે તો નીચે માણસો આવીને જાય. હા, જીબીને ફોન કરી નાખ્યો છે કારણ કે ચાલુ લાઈન ઉપર જ વાયર પડ્યો છે. એટલે હા, અત્યારે લાઈન ચાલુ છે, લાઈટ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. જખૌ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું. મુરલાસભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનુભાભાઈ જાડેજા, અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અલાનાભાઈ ભુંગર. એમને બીજી વાત કરી દઉં કે એમના બ્લડમાં માનું સ્તર જાળવે એવા માસ્ટર છે. રૂપે આજે જખૌ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત હમણાં જ આપણું સૌનું માર્ગદર્શન કર્યું એવા તાલુકા પંચાયતના ખૂબ શિક્ષિત અને સક્રિય પ્રમુખ માન્ય શ્રી મોરાજભાઈ, જિલ્લા પંચાયતની ટીમના મારા સાથી ભાઈ શ્રી અનિરુદ્ધસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અલાનાભાઈ, કારોબારી ચેરમેન મહેશભાઈ, તાલુકા સંગઠનના અધ્યક્ષ ભાઈ પરેશસિંહજી, સરપંચ સંગઠનના વિક્રમસિંહજી, તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ ગુલાબભાઈ, ભાઈ પરેશભાઈ ભાનુશાલી, ઉપસ્થિત સૌ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના પ્રથમ નાગરિક, સરપંચશ્રી, ખાસ કરીને અમારા મુરબ્બી શ્રી ઉમરકાકા, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો મિત્રો, ખૂબ આનંદ થાય, ખૂબ ગૌરવ થાય. વિસ્તાર કે પ્રાંતના કોઈ ભેદભાવ ન રહે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જહાં કમ વહાં હમના આદર્શોને મૂર્તિમંત કરવા માટે રાજ્ય સરકારે સાર્વત્રિક વિકાસની દિશામાં જે યજ્ઞનો આરંભ કર્યો છે, મિત્રો લાગે છે કે જખૌ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ભૂમિપૂજન પણ આવા જ એક કાર્યક્રમનો ભાગ હોય એ સ્વાભાવિક છે. ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય બની શક્યું છે, પરંતુ મિત્રો વિકાસની પ્રક્રિયા આવી છે કે જે કદી અટકતી નથી. વિકાસની એક વાત પૂરી થાય તો વિકાસની બીજી વાત શરૂ થાય. વિકાસની ભૂખ સતત રહે છે. સદનસીબે રાજ્ય સરકારમાં એવા સંવેદનશીલ વ્યક્તિઓ શાસક તરીકે બેઠા કે જેમણે લોકોની અપેક્ષા પ્રમાણે, લોકોના આદર્શો પ્રમાણે જે પ્રકારની અપેક્ષાઓ લોકોની હોય
એ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે લોકોના જે કઈ સ્વપ્નો છે સ્વપ્નોને સાર્થક કરવાની દિશામાં સરકારે મિત્રો પ્રયત્ન. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. રેલવે યાત્રી ઉપભોક્તા પખવાડિકની ઉજવણી કરવામાં આવી રહી છે. તારીખ 26 થી 9 જૂન સુધી આયોજિત આ ઉજવણીમાં આજે ભુજ રેલવે સ્ટેશન ખાતે મેડિકલ ચેકઅપનું આયોજન કરાયું હતું, જેમાં 55 કર્મચારીનું ચેકઅપ કરાયું હતું, જેમાં ડોક્ટર મનોજ કુમાર, રાજેન્દ્રસિંહ યાદવ, વિજય ભારતી, રતન મીણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ये बीच बीच में अपने कर्मचारियों के लिए कैंप लगाया जाता है. इन्हें स्पेशल रेल पखवाड़ा सप्ताह मनाया जा रहा है, उसके लिए यहाँ कैंप आयोजित किया गया है. एक कार्यक्रम में अपने मेडिकल की ओर से लोगों का जनरल स्क्रीनिंग करते हैं कि कोई बीमारी आगे नहीं है और जो है उसको कंट्रोल कैसे किया जाए, और टीकाकरण भी लगाया जा रहा है, जैसे डायबिटीज़ का, हाइपरटेंशन, ब्लड प्रेशर की बीमारियों का इलाज किया जाए. अभी लगभग 55 आ गए होंगे, इसमें नए 55 कर्मचारी लगभग अभी तक आ गए हैं. KIMS Kutch Institute of Management Studies, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 953702777.